હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, જ્યારે પણ વજન ઘટાડવું હોય ત્યારે આજે આપણે એક સરસ મજાની એક્સરસાઇઝની વાત કરીશું. અહીંયા તમે તમારા હાથના આંગળા દબાવો, હાથની કોઈ પણ હથેળીમાં એક જગ્યાએ પ્રેસ કરો. ખરેખર તમારું મેટાબોલિઝમ છે તે વધે છે, પાચન તંત્ર તમારું સ્ટ્રોંગ બને છે અને સાથે સાથે તમારા શરીરની અંદર જે પણ તકલીફ છે દૂર થાય છે. ખાસ કરીને પાચન તંત્ર રિગાર્ડિંગ આપણું વજન વધવાનું સૌથી મોટું કારણ આપણું પાચન તંત્ર નબળું હોય, આપણે ભૂખ કરતાં વધારે એટલે કે ઓવર ઇટિંગ. સૌથી પહેલાં તો આપણે મેટાબોલિઝમને બૂસ્ટ કરીશું અને પછી આપણે આપણું જે ફૂડ છે એ ફૂડની અંદર કેલરી શૂન્ય હોય એવો ખોરાક લેવાનો. તો તમારે અહીંયા જીમમાં નથી જવું, એક્સરસાઇઝ નથી કરવી, કોઈ પણ પ્રકારના વેઇટ લોસ પાવડરનો ઉપયોગ નથી કરવો, છતાં પણ તમારે ફિટ રહેવું છે, ફાઇન રહેવું છે, તો એવા લોકો માટે આ સરસ મજાની ઇન્ફોર્મેશન છે. સૌથી પહેલાં અહીંયા તમારે તમારા ડાયટમાં ચેન્જ કરો. મગનું પાણી, દૂધીનું પાણી, બાફેલી દૂધીની ખીચડી ખાઓ, દૂધીની સબ્જી વધારે લો. સાથે સાથે તમે નિયમિત રીતે કોથમીર, ફુદીનો, પાલકનો જ્યુસ પીવો. દિવસમાં 1 થી 2 વખત ફરજિયાત આ કોથમીર, પાલક, ફુદીનાનો જ્યુસ પીવાનું છે. સવારે નરણા કોઠે 1 ચમચી કડવા મેથી દાણા ચોક્કસ ખાઈ જાઓ, અથવા તો રાત્રે સૂતા પહેલાં 1 ચમચી અથવા તો 50 મેથી દાણા ખાઈ જાઓ. ચાવીને ખાઈ 1 ગ્લાસ પાણી પી લેવાનું છે. આટલું કરશો. એ ઉપરાંત બીજું આટલું જ કરવાનું છે, બીજું કાંઈ જ નહીં, અને ભૂખ કરતાં ઓછું જમવાનું. જેમ આપણી ઉંમર વધતી જાય છે એમ આપણું મેટાબોલિઝમ એટલે આપણું પાચન તંત્ર નબળું પડે છે. તો એવા સમયે આપણે ખોરાકમાં ફેરફાર કરીશું. 20 વર્ષની ઉંમરે તમે 5 રોટલી પચાવી શકતા હતા, હવે તમારે 40 વર્ષ પછી તમારો સ્કિન કરચલી પડે છે, વાળના પ્રશ્ન થાય છે. શું કામ? તો આપણને મિનરલ્સ, વિટામિન્સ નથી મળતા. શું કામ નથી મળતા? તો પહેલાં જેવું આપણું પાચન તંત્ર કાર્યરત નથી. પહેલાં આપણું પાચન તંત્ર કાર્યરત હતું એટલે આપણે જે પણ ખોરાક ખાઈએ એ મસ્ત પચી જતું હતું એનું, અને એમાંથી વિટામિન્સ આપણા શરીરને પૂરા પડતા. હવે નથી મળતા. તો એના માટે આપણે લિક્વિડ ફોર્મ વધારે પ્રમાણમાં, ગ્રીન વેજીટેબલ્સ લિક્વિડ ફોર્મ, ઘઉંની રોટી ઓછી સાથે લીલા શાકભાજી ઓછા તેલમાં અને ધીમી આંચે ચડેલા વધારે ખાવાના છે. આટલું ધ્યાન રાખવાનું છે. બીજી કોઈ જ વસ્તુનું ધ્યાન રહે. હવે તમારે સૂર્ય મુદ્રા, તો આપણી જે અનામિકા ફિંગર છે એ અનામિકા ફિંગરને અંગૂઠા સાથે પ્રેસ કરવાની છે અને 10 સેકન્ડ સુધી આપણે રાખીશું. સેકન્ડ ટાઈમ 10 સેકન્ડ સુધી રાખીશું. થર્ડ ટાઈમ 10 સેકન્ડ. આવું તમારી સવાર, બપોર, સાંજ ગમે ત્યાં બેઠા, ઓફિસમાં બેઠા હોય છો, ટીવી જોવો છો, કોઈ સાથે વાત કરો છો, તો આ જ તમે તમારા માટે આ સૂર્ય મુદ્રા આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યું છે કે જે લોકો નિયમિત રીતે આ સૂર્ય મુદ્રા કરે છે એના કારણે એમનું પાચન તંત્ર એક્ટિવ રહે છે અને ખૂબ જ ફાયદો થાય છે. તો આવી રીતે જો તમે માત્ર ને માત્ર આ એક જ મુદ્રા કરશો એટલે તમારા શરીરની અંદર ખરેખર તમને લાંબા સમયે ઘણા બધા તમને તરત ફાયદો નહીં થાય. આ બધી વસ્તુ કેવી છે કે એનો ટેવ પાડવાની છે. તો ટેવ પાડશો અને સાથે થોડું ડાયટમાં ધ્યાન રાખશો. 100 વર્ષની ઉંમર સુધી તમે વધતા વજનને મેન્ટેન કરી શકો છો, અને વજન વધી ગયું છે તો તમે એને ઘટાડી પણ શકો છો, વધતા વજનને અટકાવી પણ શકો છો. આ વેઇટ મેનેજમેન્ટનો ખાસ મહત્વનો ભાગ છે ફૂડ. તો આપણે ફૂડ પર વધારે ધ્યાન આપીએ અને સૌથી મહત્વનું છે કે આપણે ફિટ રહીએ, આપણે ફાઇન રહીએ. ખરેખર આ માહિતી તમને સૌ કોઈને પસંદ આવી હોય તો આ વિડીયો દિલથી લાઈક કરજો, શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરશો. તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બાય.